સુરત શહેરમાં નોકરીના બહાને મહિલાને પીંખી નાખવામાં આવી હોવાની ઘટના બની હતી। વાત એમ છે કે ઈચ્છાપુરમાં મહિલાને કામ આપવાની લાલચ આપી એકાંતમાં લઈ જઈ બળાત્કાર ગુજારી ભાગે છૂટેલા નરાધમને મધ્યપ્રદેશ ઈચ્છાપુર પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, ડીસીપી ઝોન 7 સૈફ અલી બરવાલ, એસીપીએમ ડિવિઝન શ્વેતા ડેનિયસના આદેશને લઈને ઈચ્છાપુર પીઆઈએસી ગોહિલની ટીમે મહિલાને કામ અપાવવાના લાલચ આપી એકાંતમાં લઈ જઈ બળાત્કાર ગુજારવાની ઘટનામાં ભાગી છૂટેલા નરાધમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી, જેમાં પીએસઆઈ કેપી જાડેજાની ટીમના અન્નામ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ તથા અન્નામ પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના સેમરિયા ખાતેથી બળાત્કારી અવિનેશ કુમાર રૂપે બિપિન કોદુલાલ ચોરસિયાને ઝડપી પાડી સુરત લાવી સળિયા પાછળ ધકેલી દીધો હતો। આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે સાયન ટેક્સટાઇલમાં કામ કરવા માટે આપેલી મહિલાને કામની લાલચ આપી ઈચ્છાપુર બસ સ્ટેશન પાછળ જેમસન જ્વેલરી પાર્ક હીરાબુસમાં કામ બતાવવાના બહાને લઈ જઈ ચપ્પુ બતાવી બળાત્કાર ગુજાર્યો હતો। હાલ તો નરાધમે અગાઉ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।